નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ આંકડાશાસ્ત્ર વિષયમાં હું એમડી રાવળ આપણી એમડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણે લાસ્ટ લેક્ચર નંબર 11ની અંદર સેક્શન એફનો દાખલા નંબર 3 જોયો હતો. આમ જોવા જઈએ તો ચેપ્ટરની તમામ રીત પૂર્ણ થઈ ગઈ છે. હવે સ્વાધ્યાયમાં આવીએ ને સ્વાધ્યાયમાં જે રીત છે તે નાના નાના દાખલાઓ અભ્યાસ કરીએ. સેક્શન બીનો દાખલા નંબર 8, 10 અવલોકનોનો મધ્યસ્થ 55 છે. જો મહત્તમ અવલોકનની કિંમત 100 થી વધારીને 110 થાય તો મધ્યસ્થની નવી કિંમત શોધો. આપણે અવલોકન ચેન્જ કરવાનું છે અને મધ્યસ્થની નવી કિંમત શોધવાની છે. સેક્શન બી દાખલા નંબર 8, હવે આમાં 10 અવલોકનો છે N10 અને એનો મધ્યસ્થ 55 છે. મધ્યસ્થ એટલે M 55 છે. જો મહત્તમ અવલોકનની કિંમત 100 થી વધીને 110 થાય તો મધ્યસ્થની નવી કિંમત શોધવાની છે. મધ્યસ્થનો સિદ્ધાંત છે કે જેટલા પણ અવલોકનો આપેલા હોય એને તમે ચડતા ક્રમમાં ગોઠવો, પછી જે વચ્ચે આવતું હોય ને તે અવલોકન મધ્યસ્થ કહેવાય. દાખલા તરીકે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. હવે માની લો કે આ 10 અવલોકનો છે. 10 અવલોકનો કીધા એટલે 10 લખ્યા. હવે મધ્યસ્થ ક્યાં આવે આમાં? તો કે વચ્ચોવચ આવે. વચ્ચોવચ એટલે ક્યાં? બેઉ સાઈડથી એક એક અવલોકન કાઢતા જાઓ. પહેલું પહેલું, બીજું બીજું, ત્રીજું ત્રીજું, ચોથું ચોથું, પાંચમું પાંચમું. તો વચ્ચે કાંઈ વધ્યું નહીં. તો કે 5 અને 6 ની વચ્ચોવચ 5.5 આવે. 5.5 આવે ને ત્યાં 55 છે એમ કહે છે. 5.5 આવે ત્યાં 55 છે. હવે આ મધ્યસ્થ છે. હવે જ્યારે મધ્યસ્થની ગણતરી કરી ત્યારે અહીં 55 હતા. હવે એમ કહે છે કે છેલ્લો આંકડો, મહત્તમ આંકડો 100 છે, એને તમે કાઢી નાખો અને 110 કરી નાખો. 100 ને કાઢીને 110 કરી નાખો. પણ 100 જો આ રકમમાં મહત્તમ હોય તો 110 આ રકમમાં મહત્તમ જ થશે. તો એનો મતલબ એવો થયો કે આંકડા તો 10 ને 10 જ રહ્યા, બાકીના આંકડાનું સ્થાન પણ ત્યાં ને ત્યાં જ રહ્યું. એટલે એનો મતલબ એવો થાય કે મધ્યસ્થનું સ્થાન પણ બદલાશે નહીં અને મધ્યસ્થની કિંમત પણ બદલાશે નહીં. માટે મધ્યસ્થની કિંમત 55 જ રહેશે. કારણ કે મહત્તમ અવલોકન અને ન્યૂનતમ અવલોકન, ઓછામાં ઓછા અવલોકન અને વધુમાં વધુ અવલોકન, વધુમાં વધુ કિંમતના અવલોકનો, એની અસર મધ્યસ્થ પર થતી નથી. મધ્યસ્થ એટલો ને એટલો જ રહેશે. તમે અહીંયા કદાચ 200 કરી નાખો ને તો એ મધ્યસ્થ 55 જ રહેશે, કોઈ ફેર પડશે નહીં. એટલે આ ગણતરી કરવાની ન હોય, ડાયરેક્ટ M બરાબર 55 જ લખવાના હોય, પણ આ તો મેં તમને સમજૂતી આપી છે. દાખલા નંબર 9. ચાલો, 9મા દાખલાની રકમમાં એક ચલ x નો મધ્યક 9 છે. ચલ y બરાબર x વત્તા 4 નો મધ્યક કેટલો હશે? હવે x ના મધ્યકને x બાર કહેવાય. x બાર 9 છે. y બરાબર x પ્લસ 4 નો મધ્યક કેટલો? y નો મધ્યક હોય એને y બાર કહેવાય. શોધવાનો છે. હવે y બાર શોધવો હોય તો આની માથે બાર કરવું પડે.
તો y ની ઉપર 12 કરી નાખવાનો અને x ની ઉપર 12 કરી નાખવાનો, બાકીનું એમને લખી નાખવાનું જે હોય તે, સરવાળા બાદ બાકી આંકડા આગળ પાછળ જે આંકડા આપ્યા હોય એ બધા એમને રહેવા દેવાના. તમારે ખાલી x ની ઉપર અને y ની ઉપર 12 કરી નાખવાનો છે. ચાલો, x બાર છે 9 વત્તા 4 બરાબર 13. y બાર નો જવાબ 13 આવશે. નંબર 10 તો હોમવર્કમાં આપેલો, બહુલક શોધો, અને ન આપ્યો હોય તો હોમવર્કમાં કરવો, એકદમ ઇઝી. અહીંયા જવાબ આવી જશે. સૌથી મોટી આવૃત્તિ સામેનું અવલોકન. સૌથી મોટી આવૃત્તિ 48 છે, એની સામે 10 છે, એટલે આ દાખલાનો જવાબ 10 થશે. 11મો પ્રશ્ન. બે સંખ્યાનો મધ્યક 5 છે. જો એક સંખ્યા 6 હોય તો બીજી સંખ્યા શોધો. બે સંખ્યાનો મધ્યક 5. દાખલા નંબર 11. સંખ્યા 2 મધ્યક 5. એક સંખ્યા 6 હોય, એક સંખ્યા એટલે x1 6 હોય તો x2 શોધો. બીજી સંખ્યા કેટલી હશે? હવે x બાર શોધવાનું સૂત્ર તમને ખબર જ છે, અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા. x બાર છે 5. અવલોકનો કયા કયા છે? તો કે x1 પ્લસ x2 ભાગ્યા 2. આ 5 દુ 10, અહીંયા 10, આ બગડો અહીંયા ઉપર ગુણાઈ જાય, 10 થઈ જાય. x1 ની કિંમત 6 પ્લસ x2, 6 આ સાઈડ બાદ થઈ જાય, 10 માઇનસ 6 x2, x2 બરાબર 4. x2 ની કિંમત 4 આવશે. ચાલો, દાખલા નંબર 12 હોમવર્કમાં આપેલો. 15, 4, 7, 20, 2, 7, 13 પ્રથમ ચતુર્થક મેળવો. આવું આપણે 3.2 ની અંદર શીખેલા છીએ, અને ન ખ્યાલ હોય તો પહેલા એ લેક્ચર જોઈ લો, પછી આ ગણી શકશો. 14મો દાખલો. એક ચલ માટે Q3 બરાબર 25.75 હોય તો P75 શોધો. દાખલા નંબર 14. Q3 બરાબર 25.75 તો P75 શોધો. હવે P75 અને Q3 એનું સ્થાન ચડતા ક્રમમાં ગોઠવેલા અવલોકનોમાં કઈ જગ્યાએ છે એ જુઓ. આ ચડતા ક્રમમાં ગોઠવેલા અવલોકનો. ચતુર્થકો એક સરખા 4 ભાગ કરે. માહિતીના એક સરખા 4 ભાગ કરે, અને જ્યાંથી એક સરખા 4 ભાગ થાય એને Q1, Q2, Q3 કહેવાય. શતાંશકો એ જ માહિતીના એક સરખા 100 ભાગ કરે. તો અહીંયા 0, અહીંયા 25, અહીંયા 50, અહીંયા 75 અને અહીંયા 99. શતાંશકો 99 હોય છે, ભાગ 100 કરે પણ હોય છે 99. એટલે P75 એ જ Q3 થાય. એટલે આપણે આ રીતે લખી દેવાનું, P75 બરાબર Q3 25.75. આ જવાબ. નંબર નેક્સ્ટ 15. એક ફેરિયાની દૈનિક માંગનો મધ્યસ્થ 15 મેળવેલ છે. મધ્યસ્થ 15 છે, એટલે આ રોજે રોજ જે માંગ છે એમાં વચ્ચોવચ 15 આવેલા છે.
જો તે દરેક વસ્તુ 10 રૂપિયાના ભાવે વેચતો હોય તો તેના વકરાનો મધ્યસ્થ કેટલો થાય? હવે જે દિવસે 15 વસ્તુ વેચી હશે તો એને કેટલા રૂપિયા મળ્યા હશે? 150 રૂપિયા. એટલે આપણે આ રીતે લખવાનું કે ભાઈ વકરાનો મધ્યસ્થ 15 ગુણ્યા 10 150 રૂપિયા. વકરો એટલે વેચાણ. દરેક વસ્તુ એ 10 રૂપિયામાં વેચે છે તો જે દિવસનો મધ્યસ્થ છે એ દિવસે એનું વેચાણ 150 રૂપિયાનું થયું હશે. ચાલો વિભાગ સી. વિભાગ સી માં પ્રશ્ન નંબર 7. એક ચલના મધ્યક અને બહુલક આપેલા છે 5.5 અને 6.4. મધ્યસ્થની કિંમત શોધો. મધ્યસ્થની કિંમત શોધવાની છે. દાખલા નંબર 7 સેક્શન સી 7મો પ્રશ્ન. મધ્યક એટલે x બાર, 5.5 બહુલક એટલે MO. 10મા ધોરણમાં Z કહેતા હતા પણ અત્યારે MO કહેવાનું, કારણ કે 12મા ધોરણમાં Z ને પ્રમાણિત પ્રામાણ્ય ચલ કહેવામાં આવે છે. એટલે Z અને બહુલક બે સરખા ન થઈ જાય એટલા માટે બહુલકને ઇંગ્લિશમાં મોડ કહેવાય છે, એટલા માટે એનો સંકેત MO રહેશે. આપણે શોધવાનું છે મધ્યસ્થ. હવે આ ત્રણેય એક જ સંબંધી છે, એક જ જ્ઞાતના, તો એ લોકોનું સૂત્ર આ સાદિત આવશે 3m - 2x બાર. આ ત્રણમાંથી ગમે તે બે ની કિંમત આપી હોય અને એક શોધવાનો હોય ત્યારે આ સૂત્ર જ આવે. MO 6.4 છે બરાબર. 3 m શોધવાના છે. 2 x બાર છે 5.5. ચાલો 6.4 3m 5.5 ગુણ્યા 2 એટલે 11. 11 આ સાઈડ પ્લસ થઈ જાય 6.4 પ્લસ 11 3m એટલે 17.4. 3 છેદમાં આવે બરાબર m. તો 17.4 ભાગ્યા 3 કરવાના આપણે. 17.4 ભાગ્યા 3 17.4 ભાગ્યા 3 5.8 મધ્યસ્થ થશે આનો. આ જવાબ. દાખલા નંબર 8. બે સંખ્યાનો ગુણોત્તર મધ્યક 8 છે. જો પ્રથમ સંખ્યા 4 હોય તો બીજી સંખ્યા શોધો. નંબર 8. બે સંખ્યાનો ગુણોત્તર મધ્યક n બરાબર 2. ગુણોત્તર મધ્યક 8. પ્રથમ સંખ્યા 4. પ્રથમ સંખ્યા એટલે x1 4. તો બીજી સંખ્યા શોધો x2 શોધો. આમાં મધ્યક આપેલો, આમાં ગુણોત્તર મધ્યક આપ્યો છે. જે આપ્યો હોય તેનું જ સૂત્ર મૂકવાનું. આમાં મધ્યક આપેલો એટલે આપણે મધ્યકનું સૂત્ર મૂકેલું x બાર બરાબર સિગ્મા xi ના છેદમાં n. આમાં ગુણોત્તર મધ્યક આપ્યો છે તો ગુણોત્તર મધ્યકનું સૂત્ર g બરાબર વર્ગમૂળમાં x1 ગુણ્યા x2. g છે 8 વર્ગમૂળમાં x1 છે 4 x2 શોધવાના છે. વર્ગમૂળ કાઢો એટલે 8 નો વર્ગ થઈ જાય. 4 ગુણ્યા x2 8 નો વર્ગ 64. 4 ગુણ્યા x2 4 છેદમાં જાય 64 ના છેદમાં 4 x2 બરાબર 16.
16 ચોક 64 આ જવાબ. દાખલા નંબર 9. એક ફેક્ટરીના સાપ્તાહિક ઉત્પાદન x નો મધ્યક 81 એકમો છે. જો ઉત્પાદન ખર્ચ y બરાબર 3x + 50 હોય તો ખર્ચનો મધ્યક શોધો. 9મો પ્રશ્ન. x બાર 81, ઉત્પાદન ખર્ચ y બરાબર 3x + 50 હોય તો ખર્ચનો મધ્યક શોધો. એટલે y બાર શોધવાનો છે. મેં તમને કીધું એમ y ની ઉપર 12, x ની ઉપર 12 વત્તા 50. x બાર છે 81 વત્તા 50. 81 ગુણ્યા 3 243 વત્તા 50. સરવાળો કરો 293. આ y બાર. આની જેવો દાખલો છે. ક્યાં ગયો? આની જેવો 9માં જેવો જ 9મો છે. આમાં x બાર આપેલો, આમાં x બાર આપેલો. આમાં y બાર શોધવાનો હતો, આમાં y બાર શોધવાનો હતો. આમાં y નું સમીકરણ આપ્યું હતું, આમાં y નું સમીકરણ હતું. આની ઉપર આપણે y બાર ને x બાર કર્યું, અહીંયા y બાર x બાર કર્યું. બે સેમ પ્રશ્નો હતા. કાંઈ નહીં, ચાલો આગળ. 10મો દાખલો. અવલોકનો a-5, a+1, a+2, a-3 અને a નો મધ્યસ્થ 10 છે તો a ની કિંમત શોધો. રકમ પહેલા લખી નાખું. 10મો દાખલો. a-5, a+1, a+2, a-3 અને a 1, 2, 3, 4 ને 5 અવલોકન છે. આમનો મધ્યસ્થ 10 છે તો a કેટલા હશે? મધ્યસ્થ શોધવા માટેનો નિયમ છે કે આપેલી માહિતીના અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવા પડે. ચડતા ક્રમમાં xi. અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવા જરૂરી છે. હવે ચડતા ક્રમમાં ગોઠવવા માટે સિમ્પલ એક ધારણા કરો કે એ 100 હોય. એ 100 - 5 એટલે આ 95 થયા. 100 + 1 101 થયા. 100 + 2 102. 100 - 3 97. 100. આવું કરવાથી તમને ચડતા ક્રમમાં ગોઠવવામાં મદદ થશે. તમારે બાદબાકી નથી કરી નાખવાની, ફક્ત વિચારવાનું છે કે એની કિંમત એટલી હોય એમ. તો સૌથી નાનો અંક થયો 100 - 5 95. એનથી મોટા 100 - 3 97. પછી 100, પછી 100 + 1 100 + 2 એટલે 102. મધ્યસ્થનું સૂત્ર n+1/2 નું અવલોકન. 5 અવલોકન છે. 1, 2, 3, 4, 5. 5 + 1/2 6/2 એટલે 3. ત્રીજું અવલોકન થાય છે a, પણ m બરાબર 10 આપ્યો છે માટે a ની કિંમત પણ કેટલી હશે? 10. તો જોયું ને વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 3ના મસ્ત ટૂંકા દાખલાઓનો અભ્યાસ કર્યો. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે થોડાક આગળ અભ્યાસ કરીશું.
मिलते हैं छोटे से ब्रेक के बाद. गुड बाय फ्रेंड्स, हैव अ नाइस डे.